તો બધાને ખબર છે કે અત્યારે બેઠક બંધ છે. અને બેઠક એ કયા ઉદ્દેશથી અમે બંધ કરી? કે હું પોતે જાણવા માંગુ છું કોનામાં કેટલી ધીરજ છે. સમજાય છે ને? કોને પરમાત્મા ઉપર ભરોસો છે, એ વિશ્વાસે કોણ કેટલો સમય અહીંયા આવી શકે. હું મારું તપે અહીંયા જ વાપરીશ, બધે નહીં વાપરી નાખું. ભાઈ હા, અહીંયા ખપ દઈને ઠેલી ભરવીને હાલો બાપુને મળીને જોવરાયેલી એવા ઘણાય તમારી રાહ જુઓ. જજો. સમજાય? હા કે ના તો બોલો, ખાધું ત્યાં લગીને તો બોલો. અને મને તો એક પ્રશ્ન આજ મૂંઝવે, જોરાય શું થાય? એકો દુઃખ જતું રહે, સુખી થઈ જવાય તો શું થાય? તો હમણાં હાથ ઊંચા કર્યા, શરમ ના લાગી રહેતી ભારે છે તમને? કો કશું થતું નથી ભાઈ જોરાય. હું કોઈનો વિરોધ નથી કરતો. સમજાય કે જે કઈ કાર્ય કરે ને એ તમારો આત્મવિશ્વાસ કામ કરે છે પરમાત્મા ભાઈ. એ આપણામાં હોવો જરૂરી છે. ગમે એ મંદિર જાઓ. સમજાય? કેટલા ને સમજાવું? આ બધા હાથ ના ઊંચા કરતા એ ના સમજાણું નથી. સમજાતું ભલામણા વાહે બેઠા હોત તો. ભાષા થોડી રફ પડશે મારી. ચમ કે અમારે કોઈનું કઈ જોતું નથી એટલે ભાઈ. અને આજ લગીનમાં એમને ચેલેન્જ આપી કે કોઈ એવું કહી દે કે બાપુ અમારા ઘરે આવ્યા હતા, અમારા ગામમાં આવ્યા, પધરામણીના આટલા પૈસા લીધા, તેથી આ પરગડું મૂકીને નીકળી જવાનું ભાઈ. સમજાય? પણ બધા પોતાના માટે કરશે. દાદા એમને એક પ્રેરણા એટલી કરી, બીજા શું કરે છે શું કરવાના છે એ તો જેના ભાગમાં જ્યાં ભરાવાનું લખ્યું છે એ ભરાઈ જશે. આપણે કોણ શું કરે એનાથી મારે કઈ પંચાયત નથી. જેના માપનું બીબું હોય છે ને એ અહીંયા જઈને ફિટ થઈ જાય. પણ છેલ્લા 8-9 મહિનાના અમારા પ્રયાસથી, છેલ્લા 8-9 મહિનામાં 1.25 લાખથી વધુ યુવાનોએ દારૂ મૂકી દીધો છે. એટલે અમે આ ધરતી ઉપર ભગવાને માણસ બનાવ્યા, કઈ ના કરીએ કઈ નહીં, એટલા 1.25 લાખ ઘર ઉજળતા તો બચાયા. ગામમાં 5 જણા દારૂડિયાને દારૂ બંધ કરાવી દેજો, ખબર પડે થાય હે. અને જેના પાડોશમાં આવા બંધાણી રહેતા એને પૂછજો શું થાય. એટલે અમે તો 1.25 લાખ કહીએ છીએ, પણ આજુબાજુના બીજા 2 ઘર બચી ગયા આમના લીધે. કારણ કે આમના ઘરે મહેમાન આવ્યા હોય રાચન, તો અહીંયા આગળ બધી કમ્પ્લેટ હોય. સમજાય ને? એમ આમ તો બધા સમજદાર છો એટલે ચોખ ના કરવાનો હોય. એટલે અમારો ઉદ્દેશ્ય એ જ છે. અને બેઠક તો બેઠક માટે તમને પ્રશ્નના જવાબ આપીશ જ્યારે એનો હરેક વસ્તુનો સમય હોય. પણ હું ઘણીવાર મનોમન મંથન કરતો હોય છું કે કાલે તે હું નવરો બેઠો હતો તો આ ઝાડ ઉપરથી લીંબોળી પડી ને તો મારામાં એક વિચાર બન્યો કે બધા આવત એને આ એક ઝાડ જ બતાવે છે, પણ એના પડવાવાળા બીજમાં હરેક ઝાડ છે એવું કોઈએ વિચાર્યું ક્યારે? એમ જો તમે આ હું જે કરું છું ને એ તમે કરી શકો છો, પણ આપણે બીજાના ઉપર નિર્ભર છીએ કોણ અમને સારું કરી હાલે. સમજાય હે? શું કહેતો હતી સમજાણું? કે આ ઝાડના જે બીજ પડે ને તો એ હરેક જગ્યાએ વ્યવસ્થિત મૂકો ને તો એમાંથી નવું ઝાડ બને છે. એમ તમારી બધાને વાંહે હું પ્રયાસ કરું છું ને, જો તમારામાં જાગૃતતા આવે ને તો તમે મારા જેવા બની શકો છો. કોઈ દુનિયામાંથી કોક લાવજો, કોઈ એવું સાબિત કરી દે બાપુ મારી પાસે શીખવા આવતા હતા મેં એમને શીખવાડેલું, લાવો. કોઈ લાવો.
છે? કોઈએ કીધું આજ લગીનમાં? કેમ કે અમને શીખવાડવા વાળો, મદદ કરવા વાળો અમે આને જ માન્યો, ગુરુ કે ભગવાન. ભગવાન તો ક્યારેય જોયું નથી, પણ જો કદાચ રાત દાડો લોકોની સેવા કરાવડાવતો હોય ને તો એ ભગવાન જ હોય, બીજું કઈ હોય નહીં. અને હું તો તમને એ જ કહું, જે કુળમાં જન્મા, જે જ્ઞાતિમાં જન્મા, જેને જ માનતા હોય, મારે કોઈ ધર્મથી વિરોધ નથી. અને હું ક્યારેય કોઈને એવું શીખવાડતોય નથી કે તમારું એ બધું ભૂલીને તમે અહીં શરણાગતિ લો. જે તમારું જે વડવા કરીને જ્યાં છે, જે તમારો અસલ બાપ દાદાનો ધર્મ છે, એને મૂકીને ક્યારેય અહીં ના આવતા હોય. કે જો તમે એના ના થયા હોય તો મારો ભગવાન તમને ભીતરથી ઓળખે છે. તમે એના ના થયા તો આના શું થશે? સમજાય? હા, તમને કોઈક એવી સપાટીઓ નાખતા હોય ને આમ કરી દો તેમ કરી દો, જજો. અને જો એ બધા પૈસાના દરડા કરતા હોય, તમારે બધા પાસે 2-5 હું કામ ઉઘરાવતા હોય? કોઈએ કોઈનું મફત વહીણું વાળ્યું આજ લગીનમાં? વાળ્યું હે?